કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની હોસ્પિટલોમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇનબોર્ડ પ્રસિદ્ધ કરવા બાબતે સૂચના જારી કરવામાં આવી હતી। રાજ્યના નાગરિકોને જીવન જરૂરિયાત દવાઓનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલા હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓને જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે, જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોર્સના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇનબોર્ડ પ્રસિદ્ધ કરવા અંગે કાર્યવાહી કરવા જણાવેલ છે, જેથી દર્દીઓ સરળતાથી કોઈ પણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી કરી શકે। આજે રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ ખરીદવી। તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે, ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે। આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્ક્યુલર કર્યો છે। એ લોકોએ ત્યાં એક બોર્ડ મારવું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી, દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનરિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી, તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય, એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ વાર એને આર્થિક નુકસાન પણ થતું હોય। તો આ જ દવા જો ત્યાં કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી, તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેનરિક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે। ओके। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।